જે એક સામાન્ય માણસ હોય છે એની શું મુશ્કેલી હોય છે એનો એક સરસ ચિતાર તમે આપ્યો. જી જસુબેન તો ભૂતકાળમાં પણ આપણે સ્ટુડિયોમાં 2-3 વાર આવી ગયા છે અને અમારા દર્શકો છે તમારા નામથી અને તમારી કવિતાથી પરિચિત છે. જસુબેન, તમે પણ એક સરસ આવી જે એક તહેવાર ઉપરની રચના લઈને આવ્યા હશો, તો અમારા દર્શકો સમક્ષ એની રજૂઆત કરજો. નમસ્કાર. હવે એક શીર્ષક છે, તો માનું કે આવી દિવાળી. વાહ. તો માનું કે આવી દિવાળી, કે ઘર ઘર દીપ ભલે પ્રગટાવો, તવ અંતરમાં પ્રેમ દીપ જો પ્રગટાવો, તો માનું કે આવી દિવાળી. કે ઘર ઘર રંગોળી ભલે પુરાવો, ઘર ઘર રંગોળી ભલે પુરાવો, માનવ માનવ વચ્ચે પૂરો રંગોળી પ્રેમની, તો માનું કે આવી દિવાળી. કે તો માનું કે આવી દિવાળી. કે ઘર ઘર તોરણ ભલે બંધાવો, ઘર ઘર તોરણ ભલે બંધાવો, બાંધો તોરણ અંતરે આવકારના, તો માનું કે આવી દિવાળી. કે તો માનું કે આવી દિવાળી. કે ઘર ઘર મીઠાઈ ભલે બનાવો, ઘર ઘર મીઠાઈ ભલે બનાવો, રાખો મન સૌ મીઠા, તો માનું કે આવી દિવાળી. તો માનું કે આવી દિવાળી. અસ્તુ. વાહ વાહ, ખૂબ સરસ. દિવાળી આમ તો બધા માટે આવતી હોય છે, પણ ખરેખર કોને માટે આવી અને કોને માટે ના આવી એનો એક સરસ મજાનું એક કલ્પન જસુબેને રજૂ કર્યું. જે વિદ્યાબેન